કાલે સતાનંદ સ્વામીને આપણે જે એમ કે લક્ષણો જોતા હતા કે ભાઈ એમનામાં કયા સત્પુરુષના લક્ષણો છે, વિષયમાં વિરક્તિ કે જે વેદાર્થ વિજ્ઞાનના વિપાકરૂપ છે તેમાં નિષ્ઠાવાળા વર્ણાસમોચિત, સ્વધર્મમાં વિષમ દેશકાળાદિકમાં પણ નિશ્ચળ નિષ્ઠાવાળા, વર્ણાશ્રમના જે કોઈ ધર્મ છે, ઉચિત ધર્મ જે કોઈ છે તેમાં એમ કે પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે વર્તવું, આપતકાળમાં પણ એમ કે એ ધર્મનો ત્યાગ કરવો નહીં. હકીકતમાં આપતકાળમાં જ તમે કેટલા સારા છો એનો ખ્યાલ આવે. બરાબર. વળી દેવ માનુષ લક્ષણને જાણનારા એટલે મનુષ્યનો જન્મ કે જે મસ્તક હસ્તાદી આકૃતિ વિશેષરૂપ છે તેને તો જાત માત્ર સર્વ કોઈ પશુઓની પેઠે જ ચક્ષુથી જાણે છે. એવી રીતે જાણવાથી કશો અર્થ નથી, પરંતુ પશુઓની પેઠે કેવળ અનર્થ જ છે. મનુષ્ય યોનિમાં પ્રવિષ્ટ થયેલાનું તો પશુ થકી વિલક્ષણ અસાધારણ લક્ષણ તો ધર્મ અર્થ કામમાં તીવ્રમાં અભિરુચિ અને તેના શાસ્ત્રીય ઉપાયમાં પ્રવૃત્તિ આટલું જ છે. અને તેને શાસ્ત્ર ચક્ષુથી જાણનારા એવી જ રીતે દૈવ લક્ષણને જાણનારા એટલે ઇન્દ્રાદી દેવતાઓનું તે કર્મ આરાધ્યતા રૂપ અસાધારણ લક્ષણને શાસ્ત્ર દ્રષ્ટિથી જાણનારા અથવા અભયમ સત્વ સંશુદ્ધિ ઇત્યાદિ વચનથી કહેલું દૈવી સંપત્તિના મનુષ્યનું લક્ષણ જાણનારા ઉપરથી અસત્યમ પ્રતિષ્ઠમ તયે ઇત્યાદિથી કહેલી આસુરી સંપત્તિને પણ જાણનારા એવો અર્થ પણ સમજી લેવો. એટલે શાસ્ત્રોક્ત દૈવાસુર ભૂતસર્ગના વિભાગને જાણનારા તેમજ શાસ્ત્ર દ્રષ્ટિથી અસદ અસદ એટલે આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવા વિભાગને જાણનારા. બહુ મોટું લખેલું છે, અઘરું તો નથી પણ થોડુંક લાંબુ લખેલું છે અને અલગ અલગ રીતે લખેલું છે. દૈવ માનુષ લક્ષણને જાણનારા. બરાબર. એટલે દૈવી જીવાત્મા છે, આસુરી જીવાત્મા છે, એ લક્ષણને જાણનારા હતા પોતે. પછી અહીંયા કહ્યું કે ભાઈ મનુષ્યનો જન્મ થાય એટલે એમાં શું થાય કે ભાઈ હસ્તપાદાદી અવયવોથી એમ કે એની વિશેષતા કઈ. બરાબર. તો એ જાત માત્રથી તો કેવું કે પશુઓની પેઠે જ ચક્ષુથી તો બધા એને જાણે છે કે ભાઈ માણસ છે આપણો, પણ એનાથી કઈ બહુ ફાયદો નથી. એ તો બધા જ માણસ હોય, મનુષ્ય યોનિમાં આલા બધા જ માણસ છે, એનાથી શું ફાયદો વિશે? કોઈ ફાયદો નહીં. એટલે એ તો એમ કે કેવળ અનર્થ જ છે. એમ જાણવાથી તો કઈ ફાયદો છે નહીં કે આને હાથ છે, પગ છે, બધું છે. હમણાં જ એક ભાઈ મને જ્યોતિષ બતાવવા આવેલા તો મેં એને કહું ભાઈ 4 આંગળીને 1 અંગૂઠો 5 5 તો છે તને, હવે જોવાની કાઢ. એ તો બધાને જોઈ ને. હા, એ બધાને જોઈ. ચાલ તો તારામાં પણ છે, તો હવે જોવાની કઈ જરૂર નથી. એ બહુ અકળાયો મારી ઉપર, હસતો હસતો ચાલ્યો ગયો. કહેવાનો મતલબ શું છે કે એ તો બધામાં જ હોય, એનાથી કંઈ ફાયદો નથી. પણ ફાયદો શું છે તો મનુષ્ય યોનિમાં પ્રવેશ થયેલાનું તો પશુ થકી વિલક્ષણ અસાધારણ લક્ષણ છે. ભાઈ પશુ યોનિ અને મનુષ્ય યોનિમાં ફરક શું છે? તો આ રીતે ફરક કયો. શું તો ધર્મ અર્થ કામમાં એટલે ત્રિવર્ગમાં અભિરુચિ અને તેના શાસ્ત્રીય ઉપાયોમાં પ્રવૃત્તિ. મનુષ્ય યોનિમાં આવે તો ધર્મ અર્થ અને કામ 3 પુરુષાર્થની સિદ્ધિને તો સામાન્ય મનુષ્ય પણ કરી શકે છે. હજુ મોક્ષવાળી વાત તો કરી જ નથી. ત્યારે ધર્મ અર્થ અને કામ 3 પશુ માટે તો કેવા છે, એ બિચારો તો ધર્મમાં પણ નહીં રહેવાનો કે એને બિચારાને ધર્મ શું અધર્મ શું ખબર જ તા છે એ યોનિમાં તો. બરાબર. અર્થ એનામાં છે જ નહીં. પશુ યોનિમાં તો કોઈ પૈસા અર્થ થોડા છે કોઈ. અને કામ તો એની ઈચ્છા બિચારાની એના જેટલી લિમિટેડ છે, જે ખાવા પીવાનું ને આહાર નિંદ્રા ને મૈથુન, એના સિવાય બીજું કંઈ પશુ યોનિમાં છે જ નહીં. બરાબર. એટલે કહેવાની વાત શું કહી કે અસાધારણ લક્ષણ તો ધર્મ અર્થ કામમાં ત્રિવર્ગમાં અભિરુચિ અને તેના શાસ્ત્રીય ઉપાયોમાં પ્રવૃત્તિ આટલું જ છે. તેને શાસ્ત્ર ચક્ષુથી જાણનાર એટલે શાસ્ત્ર દ્વારા એને જાણ. એવી જ રીતે દૈવ લક્ષણને જાણનાર એટલે ઇન્દ્રાદી દેવતાઓનું તે કર્મથી આરાધ્યતા રૂપ અસાધારણ લક્ષણને શાસ્ત્ર દ્રષ્ટિથી જાણનારા. એટલે ભાઈ દેવતાઓનું જે આરાધ્ય તે કેવી રીતે શાસ્ત્રોમાં જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે કે દેવતાઓનું આરાધ્ય કરે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? એવી રીતે જ દૈવ લક્ષણને જાણનારા ઇન્દ્રાદી દેવતાઓનું તે કર્મથી. હવે આ ઇન્દ્રાદી દેવતાઓનું એ પૂજન પાજન જે કંઈ યાજન ઉપાસના કરે એટલે પેલા ધર્મ અર્થ અને કામ આ 3 પુરુષાર્થની સિદ્ધિ એને મળી જાય. બરાબર. એટલે તે કર્મથી આરાધ્ય રૂપ અસાધારણ લક્ષણને શાસ્ત્ર દ્રષ્ટિથી જાણનારા અથવા અભયમ સત્વ સંશુદ્ધિ ઇત્યાદિ વચનથી કહેલું દૈવી સંપત્તિના મનુષ્યનું લક્ષણ જાણનારા. હવે આખું બદલાઈ ગયું કે ભાઈ દેવી એટલે શું માનવાનું કે અભયમ સત્વ સંશુદ્ધિ એટલે શું? અભય એટલે ભય વગર, અને પોતે શું? સત્વ શુદ્ધિ એટલે સત્વથી એમ કહી કે જે દૈવી સંપત્તિનું લક્ષણ છે. આપણે કહે ને જે દૈવી સંપ્રદાય યુક્ત હોય અને ભગવત જ્ઞાનમાં આત્મ સ્વરૂપના જ્ઞાનમાં રુચિ થાય. જે આસુરી સંપ્રદાય યુક્ત છે એને તો કઈ એમાં રસ પડતો નથી. એટલે કહેલું દૈવી સંપત્તિના મનુષ્યનું લક્ષણ જાણનારા.
એટલે મનુષ્યમાં પણ એને દૈવી સંપત્તિ એ યુક્ત કયા જે આ બધા ધર્મ કયા ને સત્ય સોચ દયા દિક્તિ અને એમ કહે કે બીજું શું અસત્ય એટલે શું કહ્યું એટલે શાસ્ત્રોક્ત દૈવાસુર ભૂત સર્ગના વિભાગને જાણનારા તેમજ શાસ્ત્ર દ્રષ્ટિથી જ સદ અસદ આ ત્યાજ્ય છે ને આ ગ્રાહ્ય છે એવા વિભાગને પણ જાણનારા. હવે દાખલા તરીકે દૈવી જીવને જાણે દૈવી સંપદાને જાણે તો આસુરી સંપદાને પણ જાણે અને દૈવી સંપદા અને આસુરી સંપદાને તો જાણે તો એ લક્ષણવાળા જે પુરુષો એને પણ જાણે એટલે સદ અસદ બધાને જાણે એમ એટલે એવો જે વિવેક હોય એવો વિવેક કોને હતો દત્તાનંદ સ્વામીનો બરાબર. માટે એટલે સદ અસદ એટલે શું આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે એવા વિભાગને જાણનારા માટે જ શાંત એટલે શું છે કે અસત જે છે એનો એમણે ત્યાગ કરેલો છે સત જે છે એને એમણે ગ્રહણ કરેલું છે એટલે શાંત છે જેણે 5 ઇન્દ્રિયો અને 6થું મન જીતેલું છે એટલે પોતે દૈવી સંપદાએ યુક્ત છે 5 ઇન્દ્રિયો અને 6થું મન બધું ભગવાનમાં લગાડેલું છે બધું જીતેલું છે. હવે આગળ ઉદાર એટલે સ્વાર્થની અપેક્ષા વિના પરોપકારાર્થ પ્રવૃત્તિ સ્વભાવવાળા કોમળ અને કોઈને ઉદ્વેગ ન થાય એવું સ્મિતપૂર્વક ભાષણ કરનારા. સ્વાર્થની અપેક્ષા વિના પરોપકારાર્થ પ્રવૃત્તિવાળા સ્વભાવવાળા પોતાના સ્વાર્થ વગર પરનો ઉપકાર કરવો બરાબર એને ઉદારતા કહેવાય. પછી પોતાનો સ્વાર્થ હોય ને કોઈ પેલો બહુ ઉદાર થઈ જાય ચાલ ચાલ તને હોટલમાં લઈ આવ ચાલ આજે પાર્ટી કરવાના છે એટલે સમજી લેવાનું કે આ કંઈ 2000ની પાર્ટી આપે છે તો 2 લાખ 3 લાખનું કરી નાખવાનું લાગે છે. જગતમાં એવા ઘણા લોકો મળે જોવા તમને બરાબર એડવર્ટાઇઝ કરતા હોય બધા એવા જ હોય. કંપનીવાળાને તમને બોલાવે મફતની ટિકિટ આપે બરાબર તમને શું કહે કે ભાઈ આ તો તમારે કોમ્પ્લિમેન્ટરી છે. કોમ્પ્લિમેન્ટરી એટલે શું ફોકટમાં છે મફત છે ત્યાં જાઓ એટલે બધું લાંબુ ટૂંકું કાઢે આમાં આવી જાઓ તેમાં આવી જાઓ બરાબર. 100 ફેમિલીને એ લોકો કોમ્પ્લિમેન્ટરી બોલાવે 100 દૂના 200 જાય. હવે એમાં શું પેલો માણસ તો કદાચ હોશિયાર હોય ચતુર હોય તો પેલી ઘરવાળી એની જે હોય કદાચ એકાદની કોઈની ઘરવાળી 10માંથી ફસાઈ ગઈ એટલે પેલાનું ટાર્ગેટ પૂરું એટલે એ તો હું 100 ફેમિલીને બોલાવે એમાંથી 15-20 ફેમિલી બોલાવે હા હીરાને તો બોલાવે છે લોકો હોશિયાર હોય એટલે 100 ફેમિલીને બોલાવે 200ને બોલાવે એમાંથી જો 15થી 20 ફેમિલી બી એના હાથમાં આવી ગઈ એટલે એનું કામ થઈ ગયું બરાબર. હવે એ ઉદારતા નથી એ તો વેપાર છે એ તો સ્વાર્થ માટે કરેલું માર્કેટિંગ છે સ્વાર્થ માટે કરેલી પ્રવૃત્તિ છે. ઉદારતા કોને પરોપકારાર્થ પર માટે ઉપકાર કરનારા પોતાનું એમાં જરા પણ સ્વ અર્થે જરા પણ કંઈ પણ નિયોજન પ્રયોજન ન હોય તે બરાબર એને પરોપકાર કહેવાય. પરોપકાર તો ફક્ત સંત જ કરી શકે અને એ સંત કોઈ પણ કપડામાં આવ્યો એ પરોપકારી કહેવાય. નારદજી આવેલા એમને પરોપકાર કરેલો બધા જેટલા મળે બધા ઉપર નારદજી પરોપકાર કરે છે. કોઈને વરદાન આપીને કે કોઈને શ્રાપ આપીને બધાને ભગવત ભક્ત ભગવાનનો ભેટો કરાવનારા છે ભગવત દર્શન કરાવનારા છે ભગવાનના ધામમાં મોકલાવનારા છે અને આ જગતથી એને અરુચિ થાય એવું કરાવનારા છે નારદજી. એટલે એ નારદજીને પરમ ભાગવત સંત કયા કેમ પરોપકારી છે. એમાં એમનો પોતાનો કોઈ સ્વાર્થ નથી. એમની શું ઈચ્છા છે કે ભાઈ જે હોય તે બધા એમ કહે કે ભગવત ભજન કરે પેલા પ્રચેતાઓના પેલા એટલે એમના 100 ભાઈ નહીં હતા બ્રહ્માજીના એટલે દક્ષ પ્રજાપતિના ને એ બધા થયેલા તે બધાને એમને શું સાધુની બનાવી દીધા કે ભાઈ ભગવાનનું ભજન કરો આ દુનિયામાં કંઈ મજા નથી બરાબર. એટલે પરોપકારી કહેવાય અને સંતનું લક્ષણ જ આ છે પરોપકારી પુરુષનું લક્ષણ જ આ છે કે ભાઈ પોતે જે કંઈ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન ધરાવે છે એ બધું બધાને કહી દેવાનું. અને સ્વાર્થી માણસ શું કરે કે કદાચ કોઈ જગ્યા પર કંઈ જણાવવા બેસે ને તો પણ બધું તોલીને બોલે બરાબર. જો જે વિચાર કરીને ને તોલીને બોલે એનો ભરોસો કદાપી નહીં કરતા યાદ રાખજો. જે બહુ તોલીને બોલતો હોય ને સમજવાનું કે આના પેટની અંદર બહુ મોટું કપટ છે. જે ભરભર બોલતો હોય ને એમાં બહુ વાંધો નહીં આવે પણ જે બહુ તોલીને બોલતો હોય ભાઈ આવું બધું કરતો હોય ને આવું કરતો હોય એટલે સમજવાનું કે એના પેટમાં બહુ મોટો ચરો છે કારણ કે એ બોલતો નથી. જે આવી રીતે ખાલી જવાબ જ આપતો એટલે સમજી લેવાનું કે અહીંયા કંઈ ગરબડ લાગે છે બરાબર. આવું કરે એટલે યાદ રાખજો. ફોનમાં પણ જે આવી રીતે જવાબ આપતો હોય ને કે ભાઈ આપણા પેલા લેવાના છે ક્યારે દેશો તો કંઈ બોલે જ નહીં. પછી તમે કહો કે ભાઈ શું છે ભાઈ કંઈ બોલતા નથી કાલ પરમ દઈ દેશો એટલે કરશે હા નહીં પાડશે એમ કરશે એટલે તમને એમ કે હા પાડી પણ એ એમ કરે છે એ પ્રશ્નાર્થ કરે છે બરાબર. એટલે આ બધા સિમ્ટોમ્સ છે બોડી લેંગ્વેજના ને એના બોડી લેંગ્વેજ ફોનમાં તો ન દેખાય પણ આ બધા શું છે આસુરી જીવો એના લક્ષણ છે કે આ દેવાવાળી પાર્ટી નથી લેવાવાળી પાર્ટી. સ્વ અર્થ એટલે શું કે પોતાના અર્થ માટે જ બધું પ્રયોજન
કોઈને પાણીનો ગ્લાસ ન પીવડાવે, બરાબર, એમાં પણ એનો સ્વાર્થ હોય. આ બધા આસુરી જીવાત્મા છે. અને જે સંત છે, જે દૈવી જીવાત્મા છે, તે શું કરે કે બધું પરોપકાર માટે કરતા હોય, એને પોતાના માટે કંઈ છે જ નહીં. એટલે આ સતાનંદ સ્વામી જેવા એવા પરોપકારી જીવ બહુ ઓછા હોય છે કે ભાઈ પોતે તો એમ કહે કે ભગવત ભક્ત છે અને એમ કહે કે બીજાને પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મળે અને મુમુક્ષુતા પ્રાપ્ત થાય અને એ બધા ભગવાનના ધામમાં જાય. દધીચી ઋષિનું બહુ સારું આખ્યાન છે એમાં, બરાબર. દેવતાઓ માટે એમ કે પોતાનું આખું શરીર એમને અર્પણ કરી દીધું ને એમાંથી એમ કે ઇન્દ્રએ શું પેલું વજ્ર બનાવ્યું અને એમાંથી પેલા એને માર્યા અને વૃત્તાસુરને, બરાબર. એટલે દધીચી ઋષિએ શું આ સાધુતા કહેવાય, બરાબર. તમને થાય કે એમને શું પ્રાપ્ત થયું, તો એમને એમના ઈષ્ટની પ્રાપ્તિ થઈ ગઈ. એમની જે ઉપાસના હતી એનો અંત આવી ગયો, એમના શરીરનો ભલે ત્યાગ થઈ ગયો પણ એમના એમ કે ઉપાસનાનો અંત આવ્યો. અને પછી એના દીકરા પણ એવા જ થયા, પીપલા, બરાબર. અને બંને એવા હતા, બાપ તેવા દીકરા, વડ એવા ટેટા, ઝાડ એવા ટેટા ને બાપ તેવા બેટા, એવી વાત છે. ચાલો, એટલે આવા ઉદાર સ્વભાવના હતા, પરોપકાર પ્રવૃત્તિ સ્વભાવવાળા મહારાજ દયાળુ, કોમળ અને કોઈને પણ ઉદ્વેગ ન થાય એવું સ્મિતપૂર્વક ભાષણ કરનારા. કોમળ દેખાવમાં તો કોમળ, એની જોડે બોલવા ચાલવામાં પણ કોમળ, એકદમ મૃદુ સ્વભાવવાળા. ભાષણ જે પણ કડવું પણ બોલવું હોય તો કેવું હોવું જોઈએ, એકદમ પ્રીતિપૂર્વક બોલવાનું, સ્મિતપૂર્વક બોલવું, બરાબર. કોક જરાક કલરે કરીને ડિસ્ટેમ્પર લગાડવાની કોઈને જરૂર હોય, ઓરિજિનલ કલર હોય કોઈનો એકદમ પલસાની ખાણ જેવો, તો એને એવું નહીં બોલવું ડાયરેક્ટ કે ભાઈ તમારો તો બહુ ઓરિજિનલ કલર છે. એને એવી રીતે બોલવું, યાર તમારો તો ભગવાન શ્રી કૃષ્ણ જેવો કલર છે, ભગવાન જેવો કલર છે તમારો તો. આવી રીતે કે એટલે પેલાને ખોટું નહીં લાગે કે ભગવાન જેવો કલર છે. ભાઈ તમે કહો કે યાર તમે તો રાત્રે દેખાતા જ નથી, સફેદ કપડાં પહેરવાનું રાખો, એ તો કોઈ ઉડાડી જશે તમને રસ્તામાં. અંધારા ભેગા તમે પણ ભેગા થઈ જાઓ, ભેળા થઈ જાઓ, તો પેલો બિચારો આખો બળી જશે ઉપરથી નીચે સુધી. કેટલો બધો હું કાળો છું કે રાત્રે દેખાતો જ નહીં. એટલે જે કંઈ કહેવું હોય તે સ્મિતપૂર્વક કહેવું, સારી રીતે કહેવું. દુનિયામાં એવા ઘણા સત્ય હોય છે જે કઠોર હોય છે, બીટર હોય છે, કડવા હોય છે, પણ એને કડવા સત્યને પણ કડવી રીતે ન જણાવવા. સત્યમ ગૃહ્યાત પ્રિયમ ગૃહ્યાત, પ્રિય લાગે એવી રીતે બોલું કે ભાઈ તમારો રંગ તો ભગવાન શ્રી કૃષ્ણ જેવો છે, ઘનશ્યામ મહારાજ જેવો છે, બરાબર. તો પેલાને કંઈ ખરાબ નહીં લાગે. એ સમજવાવાળો તો સમજી જ જાય કે મને કાળો કહી દીધો, ઓરિજિનલ કલર, બરાબર. પણ બોલવાવાળાએ વિવેક રાખવો. પછી એવું ન કહેવું ભાઈ તમારે કેમ આવું થયું. ઘણાને અમુક ફિઝિકલ એ હોય, શું કહેવાય, ડિફોર્મિટીઝ, એટલે જન્મજાત ખોડ ખાપણવાળાને એવા ઘણા હોય, તો એને એવી રીતે ના બોલાવવા, પ્રેમથી બોલાવવું. એનું કંઈક નામ હોય જે કંઈ એનાથી બોલાવવા ને. ઘણા એવી રીતે બોલાવે ને કે ભાઈ એ બેરમ ખાન, એ પેલો અંધા કાનૂન, આવી રીતે બોલાવે. પછી બધા અલગ અલગ નામ હોય બધાના. એ નાગપુરમાં હડતાલ, એ કાનપુરમાં હડતાલ, આવી રીતે બૂમ પાડે. આલા બધા કંઈ જબરા જબરા નામ પાડે. એ તૈમુર લંગ, બરાબર. મને બધા મને 10-12 નામ મોડે છે, બરાબર. તમને કદાચ ના આવડતું હોય, મને બધું જ આવડે, બરાબર. હું દુનિયામાં ફરેલો માણસ અને મને બધું જ આવડે, બરાબર. આવું નહીં બોલાવવું કોઈને. એનું જે નામ હોય એ પ્રમાણે બોલાવવું. નહીં તો છેલ્લે નામ નહીં ખબર હોય મારી, એમ તો એ ભાઈ, એ સર્વશ્રેષ્ઠ છે, ભાઈમાં બધું જ આવી ગયું. કોઈને માથું લાગે એવી રીતે ના બોલાવું. ભલે એ સત્ય હકીકત છે, ભલે એને કાનમાં ઓછું સંભળાય છે, પણ એનો મતલબ એવો નથી કે એ કાનપુરમાં હડતાલ એવી રીતે એને બોલાવું. એ કે આપણે બોલવાનો થોડો રાઈટ છે. એમને નથી સંભળાતું તો નહીં સંભળાતું, એ એમની પોતાનો પ્રોબ્લેમ છે. કોઈને નાકે કરીને નાક બંધ હોય તો એવી રીતે થોડી વાત થાય. કોઈને આંખે કરીને ઓછું દેખાતું હોય તો પછી એને પેલો કે સુરદાસ, એ સુરદાસ એમ કરીને વાત કરે. અરે સુરદાસ તો બહુ મોટા ભક્ત હતા ભગવાનના. એના નામ એટલે એના નામથી થોડી મસ્કરી પણ થાય કોઈની. સુરદાસ બહુ મોટા ભક્ત હતા અને એમણે તો જાતે કરીને જાણી જોઈને ચર્મચક્ષુ ફોડી નાખેલા. હવે આંખે કરીને બધું ખોટું દેખાય છે એટલે ચર્મચક્ષુ ફોડી નાખેલા. તો એ તો ભગવત ભક્ત બહુ મોટા હતા. એમના પદો તો આજે પણ વખણાય છે. એની તો ઉપમા કોઈને દેવાય નહીં. ભાઈ તમે રસ્તે ચાલતા સીધા સાદા માણસ ને સુરદાસ કરીને બૂમ પાડો, એ ખોટી વાત છે ને. એટલે આવી રીતે ના કહેવું, બરાબર. સ્મિતપૂર્વક જે કંઈ કહેવું હોય તે કહેવું. કડવું બોલો તો પણ સ્મિતપૂર્વક બોલો, સાચું બોલો તો પણ સ્મિતપૂર્વક બોલો. રામાયણ ગ્રંથ એવું કહે છે કે સત્ય કદાપી કડવું હોવું જ ન જોઈએ. તમે વિચાર કરો કે એવું કેવી રીતે બને? એવું હોય તો ખરું જ ને કડવું. પણ એમ કે એની રજૂઆત તમે એવી રીતે કરો કે કડવું હોય જ નહીં.
એ શૂર્પણખા અને ભગવાન રામચંદ્રજીના સંવાદ પરથી તમને ખબર પડે. શૂર્પણખા પરણવા આવેલા બંને જોડે. રામચંદ્ર ભગવાનને કહું તમારી જોડે પરણવાના, તો રામચંદ્ર ભગવાને આમ કરીને સીતાજી તરફ ઇશારો કર્યો, બોલ્યા વગર જ. એટલે સીતાજી એટલે પરણેલા છે. પછી એમ કે મારો નંબર રામચંદ્ર ભગવાને કોક આપ્યો, લક્ષ્મણજી તરફ આપ્યો. બરાબર. પછી એ લક્ષ્મણજી પાસે ગયા. બંને સરખા જ દેખાતા હતા. બંને ભાઈ એકદમ રૂપાળા હતા. બંને એક સરખા જ દેખાતા હતા. કઈ બહુ ફરક નહીં હતો. તો સિરિયલ વાળા જરા લક્ષ્મણજીને નાના બતાવે, બંને એક સરખા જ દેખાતા હતા. પછી લક્ષ્મણજી પાસે ગયા. લક્ષ્મણજી કઈ બોલો, તે કઈ તમારી જોડે પરણવું છે. એ કઈ કે હું તો નોકર માણસ, માલિકની આજ્ઞા વગર કઈ થાય નહીં. તમારે નોકરાણી બનવું જ મારે ત્યાં આવીને. જો આ લાકડા ઉચકું છું, આ બધું કામ કરું છું, તે તો પેલા જ છે, એની જોડે જ જાઓ, પાછા એની પાસે મોકલા. બંને ભાઈ ખોર રમ્યા કરતા હતા આમથી તેમ. બરાબર. એટલે પછી શૂર્પણખા અકળાય. એટલે એને થયું કે આ સર્વ ઝઘડાનું ઘર કોણ છે? તો પેલી સીતા છે. એટલે એને થયું કે આને મારી નાખીશ તો હમણાં મારું કામ થઈ જાય, બેમાંથી એક તો પરણી જ જશે મને. એટલે રાક્ષસ વૃત્તિથી એ શું આસુરી બુદ્ધિથી એ સીતાજીને મારવા ગઈ. એટલે ભગવાન રામચંદ્રએ શું કહ્યું? સાવધાન લક્ષ્મણ, આ સ્ત્રી છે પણ રાક્ષસી છે અને એની પર ભરોસો કરવા લાયક નથી. આ સીતા ઉપર હુમલો 100% કરશે. એટલે લક્ષ્મણજીએ ધનુષ કાઢ્યું. લક્ષ્મણજી ત્યારે વિચાર નહીં કર્યો કે આ સ્ત્રી છે, અને સ્ત્રી હતી એટલે જ એને મારેલી નહીં. એટલે શું કરી નાખ્યું? એનું નાક કાપી નાખ્યું. બરાબર. એટલે સાવધાન તો હતા બંને ભાઈ, સમજો. બંનેને ખબર હતી કે ભાઈ આવું છે, પણ જ્યાં સુધી ઝઘડો ન થાય એવી એમણે સંપૂર્ણ કોશિશ કરી. સ્મિતપૂર્વક એના બધા સવાલના જવાબ આપ્યા. પણ એને માંગ્યું જેવું, હવે એ રાક્ષસી ને આ લોકો ભગવાન ને દેવી જીવ, હવે એ પરણવા માટે કે બંને ને આ બંને પરણે એવા હતા નહીં. એક પત્નીત્વતાના વ્રતવાળા હતા બે ભાઈ. એટલે કોઈ વાત શક્ય જ નહીં હતી એ વખતે. પણ તો પણ એને ઠેલવવાની કેટલી કોશિશ કરી, પાછળ ઠેલવવાની કેટલી કોશિશ કરી. જવાબ પણ કેટલા શાંતિથી આપ્યા. અને પછી જે થવાનું હતું એ તો થવાનું જ છે. વિધિના લખ્યા લેખ તો કોઈ મિથ્યા કરી નહીં શકતું. કારણ કે એના દ્વારા એ શૂર્પણખાના નિમિત્ત દ્વારા જ ઘણા બધા રાક્ષસોનો ઉદ્ધાર કરવાનો હતો, અને ભગવાને કર્યો. કહેવાનું તાત્પર્ય એવું છે કે મોટા પુરુષ હોય, સંત પુરુષ હોય, એને પણ કોઈને કંઈ કહેવું તો સ્મિતપૂર્વક કહેવું. બરાબર. જાહેર સભામાં પણ હંમેશા સ્મિતપૂર્વક કહેવું. બહાર તમે વ્યવહારમાં પણ કોકને કંઈક કહેવું તો સ્મિતપૂર્વક કહેવું. બરાબર. બહુ ગંભીર મુદ્રામાં રહેવું બહુ સારી વાત નથી. આ કામ ધંધે ગયા હોય ને જ્યાં ગંભીર રહેવાનું હોય ત્યાં ગંભીર રહેવાનું. બાકી આખો દિવસ ગંભીર મુદ્રામાં રહેવું બહુ સારું નથી. થોડાક હસતા રમતા રહેવું. બરાબર. ચલો હવે આગળ જઈએ આપણે. પરને પીડા ન થાય એવી જ એક પ્રવૃત્તિવાળા. પરને પીડા કેવી રીતે ન થાય? તો ભાઈ મન વચન કર્મથી કોઈને દુખવવાના નહીં, તો કોઈને પીડા ન થાય. આપણે તો બોલવામાં જ એવું, ભગવાન જય સ્વામિનારાયણ, બોલીએ જેવું કે પેલા બિચારાને બોલીને જ મારી નાખીએ. તું બીજી તો કઈ વાત જ નહીં આવે. બરાબર. એટલે એવું ન બોલવું. કરુણ એટલે પર પીડાને નહીં સહન કરવાના સ્વભાવવાળા. એટલે શું છે કે ભાઈ બીજાનું દુઃખ જે કંઈ હોય એને દૂર કરવાના સ્વભાવવાળા એટલે કરુણ. પર પીડા જરા પણ એમને સહન થતી નથી. સત સમાગમમાં જ સુખ સમજનારા. પ્રતિદિન નિરંતર પરોક્ષપણે ભગવાનને ભજતા તથાપી તેમનો પ્રત્યક્ષ લાભ નહીં થવાથી અસંતોષ પામીને પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની અતિશય આકાંક્ષાવાળા થયા હતા. પ્રતિદિન ભગવાનને પરોક્ષપણે તો આમ મનમાં તો ભજ્યા જ કરતા હતા. કારણ કે દરેક જગ્યા પર તો ભગવાન કાંઈ ભગવાન હોય નહીં ને, વિચરણ કરવા ગયા હોય આમ તેમ. એટલે શું, પરોક્ષપણે તો ભગવાનને ભજતા હતા. એટલે પ્રત્યક્ષનો લાભ નહીં થાય એટલે થોડો અસંતોષ રહેતો હતો, અને એ પ્રત્યક્ષ દર્શનની હંમેશા આકાંક્ષા રાખતા હતા. આ જ ભગવત ભક્તનું લક્ષણ છે. ભગવાન જ્યારે પ્રત્યક્ષ દર્શન ન આપે ત્યારે ભગવાનના વીરમાં જુરે, એ ભગવત ભક્તનું લક્ષણ છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં ભક્તિના અધ્યાયમાં એવું પણ લખેલું છે કે એની આંખમાંથી આંસુની ધારા નીકળી જાય ભગવાનના વીરમાં. બરાબર. ભગવાનના દર્શન ન થાય તો આંખમાંથી અશ્રુની ધારા નીકળે. આવો વીર હોવો જોઈએ. અને પછી તરત ભગવાન એને પ્રત્યક્ષ દર્શન આપે છે એવા ભાવથી તરત એ નૃત્ય કરવા માંડે, એકલો એકલો હસવા માંડે જોર જોરમાં. આવા હરિભક્તના લક્ષણ ગયા છે. મને લાગે છે કે અહીંયા કોઈના એવા હશે જ નહીં તો લોકો ગાંડો કે એને. બરાબર. એટલા માટે ભગવત ભક્તને જે મોટા મોટા કવિઓ છે, જે મોટા મોટા આપણા પદો લખનારા જે છે ભગવત ભક્તો સંતો, એ કહે છે કે ભાઈ એ ગાંડાની વણઝાર છે આખી, એમાં ડાયા કોઈ નથી.
એટલે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, આપણે ત્યાં જે હરિભક્તો છે, તુકારામજી છે, આ બધાને લોકો ગાંડા કહે છે. કેમ ગાંડા કહે છે? કે એ લોકો ઘડીકમાં હસવા માટે, ઘડીકમાં રડવા માટે. બરાબર? સુરદાસજીની જેમ. સુરદાસજી પણ એવા જ હતા. પછી પેલા રૈદાસજી પણ એવા હતા. પછી આપણા પેલા કોણ હતા જેમણે પદ ગયા 14મી સદીની અંદર? હરી બહુ સારું. હા, બહુ પગે કરીને એમને એ હતા ને બેઠા હતા ને પછી પેલી ભગવાનની મૂર્તિમાંથી ભગવાન હરિદાસજી એ પણ બહુ ઉચ્ચ કોટીના ભક્ત હતા. બરાબર? અરે બધા બહુ સારા ભક્તો હતા. એટલે એ લોકોની સ્થિતિ જે હતી તે કેવી, ઘડીકમાં હસી પડે, ઘડીકમાં રડી પડે એવા. એટલે સામાન્ય માણસ હોય આપણા જેવો છે, જેને બધામાં વ્યવહાર પ્રધાન હોય એવા માણસ હોય, એને તો શું લાગે કે આ ગાંડા લાગે છે. બરાબર? એ ગાંડા નથી, ગાંડા આપણે છે. જે વ્યક્તિ વ્યવહારમાં દિવસ રાત કરીને મંડેલો છે એ બધા ગાંડા છે શાસ્ત્રની દ્રષ્ટિએ. બરાબર? ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતામાં કહ્યું ને, વિષયને વિશે જે મંડેલા છે એ બધા કેવા છે? ગાંડા છે. અને જે એમ કે વિષયમાં મંડા નથી અને જેનું સત્સંગ અને ભજન એમાં જેની દ્રષ્ટિ છે એ બધા કેવા છે? ડાયા છે. એટલે આમાં આવું જ છે કે ભાઈ તસ્યામ જાગૃતિ કહ્યું જ ને, સંયમી એ આખો શ્લોક છે ને, યા નૈસામ સર્વભૂતાનામ, કે ભાઈ એ સર્વભૂતોમાં ઉત્કૃષ્ટ તો એ છે કે જે વિષયોને વિશે કેવો છે? સૂઈ જાય છે, વિરક્ત છે, ઉદાસ છે. અને ભગવત ભક્તિમાં કેવો છે? એકદમ ઉત્સાહયુક્ત છે. કોઈ કંઈ પણ લઈને આવ્યો હોય કે ભગત આપણે આમ કરવું છે, હા બોલો ચાલો, હું તમને શું મદદ કરી શકું છું, એમ તૈયાર તરત જ. ભગવાનનું કામ છે ને, સત્સંગનું કામ છે ને, બોલો ચાલો, હું જેટલું કરી શકીશ એટલું કરવા તૈયાર. પહેલા પોતાના તરફથી હા. એટલે કોઈ માણસને એવું લાગે જ નહીં કે અમારું કામ કરશે નહીં ભગવાન સંબંધી. એમ કોઈ એવો મગજમાં નેગેટિવ વિચાર લઈને આવે જ નહીં કે આ ન કરશે. આવી તમારી છાપ હોવી જોઈએ સત્સંગ બાબતમાં. બીજી બાબતમાં, વ્યવહાર બાબતમાં હું તમને નહીં કહેતો, એમાં તમારે જેમ રહેવું હોય તેમ રહેજો. વ્યવહાર જોડે આપણે કોઈ કનેક્શન નથી. પણ સત્સંગ બાબતમાં નાનામાં નાનો માણસ, નાનામાં નાનું પણ કંઈ કામ લઈને આવ્યો હોય, તમારાથી થઈ શકતું હોય તો તમે શું કહેવું? બોલો ભાઈ, શું છે? થતું હોય તો કરવું, 100% કરવું. કેમ? સત્સંગનું કાર્ય થવાથી, ભગવાન સંબંધી ક્રિયા થવાથી ઘણા જીવને ઘણો બધો સમાસ થાય છે. અને અંતકાળે ભગવાન બહુ રાજી થાય છે. અત્યારે પણ બહુ રાજી થાય છે. અને એવી કંઈક કોઈ ક્રિયા આપણે કે બીજા કોઈકને યાદ આવી જાય તો ભગવાન કંઈક એ પરમ પદને પામે. અને એમાં આપણે ખાલી નિમિત્ત બનીએ તો પણ બહુ છે. એટલે એવી કોઈ પણ ક્રિયા હોય સત્સંગ સંબંધી, તમારે બે ધડક કેવી રિલેટેડ હોવી જોઈએ. પછી એકદમ ગાંડું ના હોવું જોઈએ, થોડીક રિલેટેડ હોવી જોઈએ. વાર તહેવાર ઉત્સવને રિલેટેડ. પછી પેલો કંઈ કે પેલા ભગત મરી ગયા ને ત્યાં જઈને ઢોલ વગાડવા જ, વાસુદેવભાઈ તમે આવો બેન્ડ લઈને. તમે કહેતા હતા ને સત્સંગ સંબંધી કાર્ય છે, હું કંઈ ઢોલ વગાડવા નહીં આવું. એ વ્યવહારિક વસ્તુ નથી. બરાબર? એ ભલે ભગવત ભક્ત હોય પણ એના નામના ઢોલ નહીં વગાડાય. મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવત ભક્ત ધામમાં જાય તો દુઃખ તો થાય. પછી પેલો કોણ હતો? પેલો વિમુખ પેલો હતો ને, હસતો હતો. રામાનંદ સ્વામી ગયા ને એ તો સારું થયું, ધામમાં જ ગયા. ધામમાં ગયા. પેલો વિમુખ હતો, કોણ હતો? પેલો રઘુનાથ દાસ. મહારાજ કે રઘુનાથ દાસ જેવા નથી. ધામમાં ગયા, ભગવત ભક્ત તો દુઃખ તો થાય. પછી એક એમ કે તો ધામમાં ગયા ને હસતો હતો, બધાને હસી હસીને રાજી થઈને કહેતો હતો. મહારાજે વચનામૃતમાં કહ્યું ને, એટલે એવી તમે ઇમ્પ્રેક્ટિકલ મારી પાસે કઈ યોજના લઈને કે વાસુદેવભાઈ આ ભગત બહુ સારા હતા, ધામમાં ગયા આપણે ઢોલ વગાડીએ, એવી આશા નહીં રાખતા. એ તો દુઃખ થવાની બાબત છે. બરાબર? ભલે આ લોકમાંથી પરલોકમાં ગયા, ભલે ધામમાં ગયા, તમે એમ કેવું, ભલે પ્રમોશન થયું. ઘનશ્યામચંદ્રદાસ શાસ્ત્રી કાલે કહેતા હતા એ પ્રમાણે કે ભાઈ પ્રમોશન થયું, જીવ સારી ગતિને જ પામવાનો સત્સંગ છે. તો બધી વાત સાચી, પણ એક વસ્તુ તો છે ને કે ભાઈ અહીંયા એની જે ખોટ છે એ હિસાબે આપણા સત્સંગમાં કે જેમાં આવતા હોય એમાં તો કંઈ ઢોલ નહીં વગાડે. બરાબર? એટલે જે જ્યારે જેવું હોય એવું થાય. એટલે યથાયોગ્ય તમે કોઈ અરજી લઈને આવો તો આપણે ભાઈ વિચાર કરીએ. બરાબર? પણ પછી તમે ગાંડા જેવું વિચારો તો પછી તમને ના કહેવી પડે મારે જબરજસ્તી. ચાલો, પછી પ્રતિદિન નિરંતર પરોક્ષપણે ભગવાનને ભજતા, એ તો થઈ ગયું આપણું. એવા સતાનંદ મુનિ જે મનુષ્યો મુમુક્ષુ થઈને દ્રઢપણે ભગવાનને ભજે છે તેમને નિશ્ચય ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થાય છે. એવો જો બહુ ઊંચી વાત કરી. જે મનુષ્યો મુમુક્ષુ થઈને દ્રઢપણે ભગવાનને ભજે છે, જે મનુષ્ય એટલે બધા જ આવી ગયા, ભગવાનને મુમુક્ષુ થઈને દ્રઢપણે ભજે છે તેમને નિશ્ચય ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થાય છે. એવો શાસ્ત્ર દ્રષ્ટિથી નિશ્ચય કરીને પોતે પણ તેવા મુમુક્ષુ દ્રઢ ભક્ત અને
પ્રત્યક્ષ દર્શનના નિશ્ચયવાળા થયા. ઊંચી વાત કરીને શાસ્ત્રમાં એવું કહ્યું છે, તમે ભગવાનના મુમુક્ષુ ભક્ત થઈ જાઓ તો ભગવાન તમને પ્રત્યક્ષ દર્શન 100% આપે. વિશ્વાસ રાખો. શું રાખો? વિશ્વાસ રાખો. શરણાગતિના લક્ષણમાં ત્રીજું છે મહાવિશ્વાસ. ભગવાન ઉપર એવો મહાવિશ્વાસ રાખો કે મોટા મોટા ભયો થકી તમારું રક્ષણ કરે. બરાબર? અને એ ભગવાન ઉપર એવો વિશ્વાસ રાખો કે એ મને દર્શન આપશે જ, એ મને લઈ જ જશે એના ધામમાં. કેમ ના લઈ જાય? ભગવાન એટલે ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના નાથ છે, સર્વ ઐશ્વર્ય સકળ ઐશ્વર્ય સંપન્ન છે, સર્વ સામર્થ્ય સંપન્ન છે. બરાબર? અકિંચન અપરાધ માત્રના સ્થાનભૂત હું તો છું. હું ગમે તેવો હોઉં, પણ એ તો છે ને એવો. એક અંધ માણસ રોજ ભગવાનના દર્શન કરવા આવતો હતો. અંધ માણસ. ત્યારે કોઈક નેગેટિવ માણસ એને પૂછ્યું કે તું તો અંધ છે, તને દર્શન કેવી રીતે થાય, તો તું કેમ અહીંયા આવે છે? એને શું જવાબ આપ્યો ખબર? હું ભલે અંધ છું, એ તો અંધ નથી ને. હું ભલે એના દર્શન નહીં કરી શકતો, એ તો મારા દર્શન કરી શકે છે ને. એ તો મને રોજ જોઈ છે ને. જો એ મને રોજ જોઈ છે તો અંતકારે જરૂર એ મને લેવા આવશે. એટલો એને વિશ્વાસ હતો. એટલે પેલો જે પૂછવા વાળો રોજ દર્શન કરતો હતો ને આંખે કરીને, એના કરતા પેલા અંધનો નિશ્ચય ઊંચો હતો. કભી કભી પાગલ, એક બહુ ઊંચા શાયરે કહ્યું છે, कभी कभी दुनिया में पागल बड़े बड़े अच्छे अच्छे विद्वानों से अच्छी बात कर जाता है. ઘણી વખત ગાંડાઓ બી બહુ ઊંચી વાત કરી નાખે. બરાબર? વિશ્વાસવાળી વાત. એટલે મહાવિશ્વાસ હોવો જોઈએ ભગવાનને વિશે એવો કે ભાઈ એ ભગવાન પ્રત્યક્ષ જે મને મળેલા છે એનો હું ભક્ત છું, મુમુક્ષુ છું, ભગવાનનું ભજન કરું છું, તો પ્રત્યક્ષ દર્શનની આશા રાખું છું. પ્રત્યક્ષ ભગવાન મને દર્શન દેશે જ, કેમ ના દે? આવો મહાવિશ્વાસ ભગવાન પ્રત્યે રાખો. 8 કે 10 કિલોમીટરથી એકલો આવતો હતો અને ગઢડા ગોપીનાથજી મહારાજના દર્શન આ વાંધો એમ સીધું સીધું હોય ક્યાંય ભટકાય નહીં, કાંઈ નહીં, સીધું બોલો. એ ગામને સીધું ઉગમ નીકળે ને તો સીધું ઉગમ જે છે હવે વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. બરાબર? શરણાગતના લક્ષણમાં એ વિશ્વાસ બહુ મોટી વસ્તુ. અરે ઓય આવે આવે. અહીંયા રોજ સવારે મંગળામાં પણ એક દાદા આવે, સરથાણા જકાત નાકાથી ચાલતા ચાલતા. બોલો, લગભગ એમની ઉંમર 75 વર્ષ ઉપરની છે ને આમ બહુ ધીમે ધીમે બેબી સ્ટેપથી ચાલે છે. નાના નાના પેલા આપણા પગલાં ભરીએ ને એવું બહુ ધીમા ધીમા આવે છે. એટલે એમ કે ઘરેથી લગભગ 4 વાગે નીકળતા હશે તો અહીંયા પહોંચી જાય. આવે છે ને? બોલો, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. ચાલીને આવે છે. હા, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે ભાઈ. પથ્થરની અંદરથી પાણી કાઢે એવી છે શ્રદ્ધા. તો બહુ મોટી વસ્તુ છે. બરાબર? શ્રદ્ધા હોય, મન હોય તો માળવે જવાય. પેલો કહી ને હીરો ગોગે ગયો પણ ગોગે જઈને પાસે જેવો હોય તેવો પાછો ને પાછો આવે. શ્રદ્ધા નહીં હોય તો. શ્રદ્ધા હોય બધા કામ તમારા પૂર્ણ થાય. અને ભગવાનનું ભજન કરીએ તો શ્રદ્ધા કેમ નહીં હોય? શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો ભગવાન ઉપર કે ભગવાન ભલાને ટાળે છે તો મને પણ તારશે. બરાબર? ચાલો. એટલે એવા શાસ્ત્ર દ્રષ્ટિથી, આ તો શાસ્ત્રમાં કહ્યું છે, આવો નિશ્ચય રાખવાનું. કોણે કહ્યું? સતાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ પ્રત્યક્ષ દર્શનના નિશ્ચયવાળા થયા એટલે પોતે થયા કે મારે તો થવું જ છે એમ. એ રીતે પ્રત્યક્ષ દર્શનની લાલસાવાળા પ્રતિદિન પરાભક્તિથી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા. રોજ શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા સતાનંદ સ્વામી. તમે કહો રોજ કેવી રીતે પાઠ કરે? અરે કરે. આપણા નવીનચંદ્ર શાસ્ત્રી રોજ સંસ્કૃતમાં શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. રોજ કરતા હતા, ડેઈલી. છેલ્લે એમની અવસ્થા બગડી એ અલગ વાત છે. એ અવસ્થાવાળી વાત તો કોઈ કરવાની જ નહીં, તો કોઈની પણ ગમે ત્યારે બગડી શકે છે. પણ આખી જિંદગી કર્યો એમને શિક્ષાપત્રીનો સંસ્કૃતમાં પાઠ 212 શ્લોકનો. એક જ શ્લોક એમના મગજમાં. મહારાજે કહ્યું રોજ આ શિક્ષાપત્રી પાઠ કરવાનો એટલે કરવાનો બસ. એ કહે કે મહારાજે કાં લખ્યું 5 શ્લોક વાંચવા કે 10 વાંચવા? મહારાજે પાઠ કરવાનું કહ્યું તો એમને એટલી શ્રદ્ધા, તો રોજ પાઠ કરતા હતા. એવા કેટલા હરિભક્તો છે જે આ પ્રમાણે ઘણા બધા એમના એ જે નિયમ પ્રમાણે પાઠ કરે જ છે. શિક્ષાપત્રીનો ઘણા કરે છે, ઘણા વચનામૃતને એવી રીતે પારાયણ કરે છે. બરાબર? ઘણા એવી રીતે ભક્ત ચિંતામણીનું પારાયણ કરે છે, ઘણા સત્સંગી જીવનનું પણ કરે છે. કરવાવાળા બધું કરે જ છે. બરાબર? જેને શ્રદ્ધા હોય એ બધા બધું કરે જ છે. જેને શ્રદ્ધા નથી એ કંઈ કરતા નથી. ને જેવા આવે એવા જાય, ધોઈલા મોડા જેવા. ચાલો. એટલે પ્રતિદિન એમ કે શું? પરાભક્તિથી, પ્રેમ લક્ષણા ભક્તિથી. એટલે વેટ નહીં ઉતારતા હતા. શ્રીમદ ભાગવતનો પાઠ કરતા અને તેના અર્થોનું પણ એકાંત સ્થળમાં બેસીને ચિત્ત વડે વારંવાર ચિંતન કરતા. પાછા એના અર્થનું ચિંતન કરતા હતા
કે શ્રીમદ ભાગવતમાં આજે પાઠ કરે એટલે પાછું એમ વાંચી જવું એવું નહીં, એના અર્થનું એમ કે ચિંતન કરતા હતા કે આનો અર્થ શું થાય. કારણ કે શ્રીમદ ભાગવત ભણવાનો ગ્રંથ છે, બરાબર. જો શ્રીમદ ભાગવત કોઈ ભણાવતો હોય ને વિદ્વાન માણસ, અરે બેસી જવાનું ચોટલી વાળીને. બહુ સારો ગ્રંથ, ભણવાનો ગ્રંથ છે, મજા આવે એવો ગ્રંથ છે, બરાબર. ચાલો, ચિંતન કરતા સતાનંદ મુનિને કોઈ સમયમાં પંચમ સ્કંદના અર્થનું અનુસંધાન કરતા એવો નિશ્ચય થયો કે ભરતખંડમાં જ ભગવાન સ્વયં નરનારાયણ રૂપે સર્વ ઉપાસ્ય સાક્ષાત રહે છે. હા, શું પંચમ સ્કંદને વિશે લખેલું છે કે આ ભરતખંડને વિશે ભગવાન નરનારાયણ સાક્ષાત રહે છે, સર્વ ઉપાસ્ય બધા માટે. ક્યાં રહે છે ભરતખંડને વિશે? ક્યાં રહે છે? હે, બદ્રિકાશ્રમમાં રહે છે. તેમનો હે દ્વીપની ભાઈ એ અલગ છે પાછું. અરે ભાઈ તમે યાર એક સવાલ સાચો આપો એટલે બીજો ખોટો જવાબ આપવાનો એવો નિયમ લઈને ઘરેથી નહીં આવતા ને. ના બસ તો ચાલો. એટલે મારો એક મિત્ર એવો જ હતો, એ કોઈ પણ જવાબ લખે ને એમાં ગરબડ તો કરે જ, છેલ્લે ખરું કરે ને તો એની પર બી એક આમ લાઈન કરી દે. માસ્તરને ખબર જ નહીં પડે ખરું કર્યું કે ખોટું કર્યું. માસ્તર કે ભાઈ તે કસમ ખાધેલી, તું તો અઘરો જ છે પણ મને તપાસવામાં બી ભૂલ કરાવે છે. હવે એના કાયમ જ પેલા 17 માર્કે પાસ હોય ને તો 14-15 પર જ અટકે. હવે માસ્તરને બહુ ટેન્શન, કારણ 17 પૂરા કઈ રીતે કરવા, બિચારો માસ્તર તપાસીને થાકી જાય. માસ્તર કે તારી સપ્લિમેન્ટરી તપાસવાના તારે મને વધારે માર્ક આપવા જોઈએ, કે આ ગવર્મેન્ટે કે આ સ્કૂલે વધારે પૈસા આપવા જોઈએ. તને પાસ કરવામાં જેટલો સમય નહીં જતો પેલા 10ની સપ્લિમેન્ટરી તપાસ થઈ જાય, બરાબર. તમે બી એવો કંઈ નિયમ નહીં લીધો ને કે સાચું બોલે એટલે ખોટું બોલવાનું જ પાછું. બે જુદા છે ભાઈ, બરાબર, બે જુદા છે. ચાલો, એટલે શું છે? સર્વ ઉપાસ્ય સાક્ષાત રહે છે, તેમનો આ જ દ્રષ્ટિથી સાક્ષાત્કાર કરી શકાય છે. અને બદ્રિકાશ્રમમાં આવી ગયું ને, અધ્યાપી નારદજી ઉદ્ધવજીએ સેવ્યા થકા લોકોના અનુગ્રહ માટે તપ કરવા પૂર્વક અંતર્દાનના સંકલ્પે રહિત થઈને કલ્પ પર્યંત રહે છે. આ કયો કલ્પ ચાલે છે ખબર છે કોઈને? આ કયો કલ્પ ચાલે છે અત્યારે? વારાહ કલ્પ ચાલે છે, બરાબર. અને કયો મન્વંતર ચાલે છે ખબર છે? ચાક્ષુષ મન્વંતર ચાલે છે, બરાબર. એટલે શું છે કે આ વરાહ કલ્પ છે આખો, તે આખો કલ્પ રહેશે ત્યાં સુધી એ બદ્રિકાશ્રમને વિશે નરનારાયણ ઋષિ કોના માટે તપ કરે છે? કોના માટે તપ કરે છે ભાઈ? તપ કોના માટે કરે છે? ભગવત ભક્તો માટે કરે છે, બરાબર. આપણા માટે એવું તો બધા ના બોલે, કારણ કે અમુક ચાલ્યા આખું લોક જ નહીં રહે એટલે પૂરું થઈ જાય, ચાલ્યા બધું જ ચાલ્યું છે. હા, એક કલ્પ પૂરો થાય એટલે બ્રહ્માનો દિવસ ને રાત પૂરો, એટલે બધું પૂરું થઈ ગયું. રાત્રિ આવી જાય એટલે પૂરું. ડબલ ચાર્જ લેજો બરાબર ભગવાન ભગત પાસે. વારાહ કલ્પ છે આ. ચાલો, એમના ઉપાસનથી ભગવાનનું સાક્ષાત દર્શન થશે એવા નિશ્ચય વાળા થયા. કોના ઉપાસનથી? બદ્રિકાશ્રમમાં રહેલા નરનારાયણના ઉપાસનથી સાક્ષાત ભગવાનનું દર્શન થશે, બરાબર. એવો નિશ્ચય કર્યા પછી સતાનંદ મુનિ નરનારાયણ ભગવાનના દર્શન માટે તીવ્ર ઉત્કંઠાવાળા થઈને પોતાના પુણ્ય વિશેષથી પ્રાપ્ત થયેલા મનુષ્ય જન્મને સફર કરવા સારું તીર્થયાત્રાળુ લોકોની સાથે બદ્રિકાશ્રમમાં આવ્યા. બદ્રિકાશ્રમમાં ગયા અને 2 શ્લોકથી બદ્રિકાશ્રમનું વર્ણન કરે છે. કાલે કરીએ કે આજે કરીએ? હજી 1 મિનિટ છે, થાય એવું થોડું. જે આશ્રમમાં વિષ્ણુના ચરણ કમળમાંથી સાક્ષાત ઉત્પન્ન થયેલી માટે જ સંસાર પાસને નિવૃત્ત કરનારી ગંગા વહે છે. હવે અહીંયાના બદ્રિકાશ્રમની વાત છે, અહીંયા ગંગા વહે છે એની વાત છે. આપણું બદ્રીનાથ જે છે ને અત્યારનું એની વાત કરે છે, બરાબર. તથા જેમાં પવિત્ર નારદ કુંડ નામનું જો આવી ગયું ને, નારદ કુંડ છે ને, બરાબર. અને સમગ્ર પાપને હરનારું તપ્તકુંડ નામનું જે પવિત્ર ઉર્વશી નામનું તીર્થ વર્તે છે, બરાબર. આ તીર્થોના નામને આ બધું કેમ લખ્યું કે અહીંયાનું છે એમ બતાવવા માટે લખ્યું. તથા જેમાં પુણ્ય એટલે સ્પર્શ કરનારા જનોને પવિત્ર કરનારી નારસિંહ વગેરે 5 શિલાઓ છે ને, નારસિંહ શિલાઓ આ બધું છે. એટલું જ નહીં પણ બીજા બહુ તીર્થો જેમાં રહ્યા છે, બહુ ઘણા બધા તીર્થો છે ત્યાં બદ્રિકાશ્રમને વિશે. તમે કહો કે એ બદ્રિકાશ્રમને વિશે છે તો પેલા નરનારાયણ ઋષિને આપણે દર્શન કેમ નહીં થતા? તમે સવાલ કરી શકો ને કે જે નરનારાયણ ઋષિના મિસ્તી ભગવાન અહીંયા હતી એ નરનારાયણ ઋષિના આપણે દર્શન કેમ નહીં થતા? એનો જવાબ એવો છે ભાઈ, આ મૂર્તિ રૂપે ભગવાન જે બદ્રીનાથ ભગવાન અહીંયા રહ્યા મંદિરમાં, એ ભગવાનના આપણે દર્શન થાય. પણ જે એમ કે પ્રાકૃત બુદ્ધિએ રહિત થયા છે, જેની પ્રાકૃત બુદ્ધિનો નાશ થઈ ગયો છે,
આ ઉદ્ધવજી અને એના જેવા જે છે એને એ નરનારાયણ ઋષિના દર્શન થાય. એક એવા હરિભક્ત હમણાં જ થઈ ગયા, એમને એ દર્શન પેલા ભગવાનના નરનારાયણ ઋષિના થયેલા. કેશવ પ્રસાદ દાસજી એનું નામ આપેલું, આપણા ગ્રહસ્થ જ હતા, આપણા સંપ્રદાયના ન હતા. ગોપાલે કયા આપણા પેલા ભાઈ હનુમાન પ્રસાદ પોદ્દારજી બહુ ભારી ભક્ત હતા. એમના બહુ પદો છે, ગીતા પ્રેસ એમના પદો છાપે છે અને ઘણી વખત સંસ્કાર ચેનલ પર એમના પદો ગાય છે, બેન ગાય છે, ઘણા બધા હરિભક્તો પણ ગાય છે. એમના પદો એટલે તમે ભક્તિ રસથી તરબોળ છે. એક સાધુ એવું કહેતા હતા કે એ સદેહ એમ કે ત્યાં ગયા હતા, જેમ ઉદ્ધવજીને એની વાત કરીને એ પ્રમાણે એ પણ ગયા હતા અને એમને દર્શન કરેલા. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવાવાળા વ્યક્તિ છે. તમે કેવું એ પ્રમાણે દુનિયામાં એવી ઘણી ઘટના દુર્ઘટના છે જે આપણી માઇક ઇન્દ્રિયો અંતઃકરણ કે આપણી કલ્પના શક્તિથી બહાર છે. આપણે જે વસ્તુ ન સમજી શકીએ, ન જોઈ શકીએ, એનો મતલબ એવો નથી કે બીજા એવા ના હોઈ શકે છે. બધું જ શક્ય છે અને બધું શક્ય છે એમ માનીને તીવ્ર શ્રદ્ધાથી આપણે વર્તશું તો આપણા માટે પણ શક્ય થશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમ